અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયા અને જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝકનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ખેડૂતોની ફરિયાદ હતી કે રાત્રિના સમયે જાહેર હરાજીમાં મગફળી વેચવા જતા ખેડૂતોને જીએસટી વિભાગના અધિકારીઓ ચેકિંગના બહાને કનડગત કરે છે। એટલું જ નહીં, જીએસટી વિભાગના અધિકારીઓ ખેડૂતો પાસેથી સાતબારના ઉતારા માંગી પરેશાન કરે છે। ખેડૂતોની ફરિયાદ બાદ રાત્રે ફરી અટકાવતા સાંસદ ભરત સુતરિયા સ્થળ પર દોડી ગયા, જ્યાં જીએસટી વિભાગના અધિકારીઓને ખખડાવતા કહ્યું કે ખેડૂતોને ખોટી રીતે કનડગત કરવાનું બંધ કરે। જો એનકેન પ્રકારે ફરિયાદ જ કરવી હોય તો મારી સામે કરે। હાલ તો સાંસદ અને જીએસટી અધિકારી વચ્ચે શાબ્દિક ટપાટપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો અમરેલીની રાધેશ્યામ હોટેલ પાસેનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એબીપી અસ્મિતાએ જ્યારે ભરત સુતરિયાનો સંપર્ક કર્યો તો તેમણે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓને ખખડાવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું। કાલે બપોરે 2 વાગે અમે અમારી 3 ભાઈઓની સિંગ ભરીને અમરેલી યાર્ડમાં મોકલેલી। તો જેનું આઈસર બાંધ્યું હતું ને એના ડ્રાઈવરનો ફોન આવ્યો। અમે જે ગાડી ભાડાની બાંધી હતી ને એના ડ્રાઈવરનો ફોન આવ્યો કે અહીંયા જીએસટીના સાહેબે રોકેલી છે ગાડીને, 7 બાર લઈને આવ્યો। એટલે કાકાએ અમને મોકલા 2 ભત્રીજાને। તો અમે 7 બાર લઈને ત્યાં પહોંચ્યા ને તો એ લોકો એવું કીધું કે મોડું થઈ ગયું છે, તમારી ગાડી 2 દિવસ અહીંના જીએસટી અધિકારીઓને સોંપી દેશું, 2 દિવસ પછી તમને પાછી મળશે। તો 7 બાર સાહેબ હાથ ઉપર તો હોય નહીં, બરોબર। આવી રીતે એ ખોટા હેરાન કરતા હતા। તે ભરતભાઈ સુતરિયા અમારા સાંસદ છે, એને કોલ કર્યો તો એ 5મી મિનિટે ત્યાં પહોંચી ગયા અને ભરતભાઈએ બધા ખેડૂતોને રાહત થાય એવી કામગીરી ત્યાં કરી આવીને। તો સ્થળ ઉપર જતા મેં જોયું કે અધિકારી જે જીએસટીના છે એ એમ કહેતા હતા કે 7 બાર સાથે લઈને નીકળવાનો માલ, એટલે અમને તપાસ કરતાં અમને ખબર પડે કે તમે ખેડૂત છો કે વેપારી છો। હવે એમાં વેપારી અને ખેડૂતમાં બહુ તફાવત છે। ખેડૂતનો માલ જેમ તેમ ભરેલો હોય, તમને અંદાજ જ આવી જાય। એટલે મેં કીધું તમને ખેડૂતની પહેલાં વ્યાખ્યાની ખબર હોવી જોઈએ, ખેડૂત કોણ છે અને વેપારી કોણ છે। એટલે મારે થોડીક વાત કરતાં તમામ ખેડૂતને જવા દેવામાં આવ્યા અને એને મેં ક્લિયર કટ વાત કરી દીધી, ખેડૂત ક્યારેય ખાતબાર લઈને રોડ ઉપર નીકળશે નહીં, એનો માલ એમનેમ જ છે, તમારે એફઆર કરવી હોય તો મારા નામની કરી નાખજો। એટલે મેં એને કડક સૂચનામાં એની સૂચના આપી દીધી છે અને એ અધિકારી પણ માની ગયા કે અટાણે મને ફોન આવે ખેડૂતના। તમારા માધ્યમથી કહેવા માગું છું કે કોઈ ડેપો હોય સરકારી અથવા પ્રાઇવેટ જ્યાં ખાતર વેચાતું હોય, એને પણ હું સૂચના આપું છું કે કોઈ ખેડૂત ખાતર લેવા આવે તો તમારી પાસે પરિપત્ર નથી, તમે ડીએપી માગે તો એને ડીએપી જ આપો, હારે બીજું કાંઈ દેવાની કોશિશ નહીં કરો। અને જો તમારી પાસે પરિપત્ર હોય તો ખેડૂતને બતાવજો તો લેશે, બાકી ખેડૂત લેશે નહીં કોઈ બીજી વસ્તુ। ખેડૂતને આપણે જેટલો આગળ લઈ જવું એટલો જ આપણો દેશ આગળ જાય, કેમ કે આપણો ખેતી પ્રધાન દેશ છે। અને બીજું હું ખેડૂત મિત્રોને પણ કહેવા માગું આપના માધ્યમથી કે આપણે આપણા શરીરની અંદર એટલો રોગચાળો ઓલો થઈ ગયો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ કહે છે કે યુરિયા અને ડીએપીનો આપણે થોડોક વપરાશ ઓછી કરવી, પણ તમને કહી દઉં, હું પોતે ખેડૂત છું, સમય જાતા ખેડૂત એને નાબૂદ જ કરવાના છે, કેમ કે એક કાર્ય ડીએપી આપ્યું છે એટલે એક કાર્ય બંધ કરશું તો એ શક્ય નથી। એટલે ધીમે ધીમે એમાં ખેડૂત વળી રહ્યા છે, એમાં ખેડૂત સાથ ને સહકાર આપે એવું ખેડૂત પાસે પણ અપેક્ષા રાખું।